કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના દ્વારા વર્ષ 2026-27 માટે ₹1115.05 કરોડનું વિકાસલક્ષી બજેટ વહીવટદાર અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. મહાનગરપાલિકાએ સતત બીજા વર્ષે કોઈપણ પ્રકારના કર કે દરમાં વધારો ન કરી નગરજનોને મોટી રાહત આપી. ગત વર્ષની સરખામણીએ આ બજેટમાં 5.66% વધુ જોગવાઈ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ શહેરની સર્વાંગી વિકાસ કરવાનો. આ બજેટમાં આંતરમાળખાકીય સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો, જેમાં મુખ્ય માર્ગોનું બ્યુટિફિકેશન, આઇકોનિક રોડ, નવા ફ્લાયઓવર, ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, લાઇબ્રેરી અને યોગા સેન્ટરનું નિર્માણ સામેલ છે. સાથે ટ્રાફિક નિયંત્રણ માટે અત્યાધુનિક સિસ્ટમ, ગ્રીન રિંગ રોડ, સ્માર્ટ પાર્કિંગ અને ઓક્સિજન પાર્ક જેવી સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે. પર્યાવરણને ધ્યાનમાં રાખી સોલાર સિસ્ટમ અને ઈવી ચાર્જિંગ સ્ટેશનને પણ પ્રાધાન્ય અપાયું. વહીવટદાર પ્રવીણ ચૌધરી અને ધારાસભ્ય યોગેશ પટેલે આ બજેટને અભ્યાસપૂર્ણ અને નગરજનોની અપેક્ષાઓ સંતોષનારું ગણાવી કમિશનરને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ગુજરાતની સરકારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આણંદ પોલીસ સ્ટેશનના પણ 2 ડિવિઝન કરવામાં આવેલ છે, જેમાં નવું પોલીસ સ્ટેશનનું પણ આયોજન કરમસદ આણંદ મહાનગરપાલિકાને નવું વિશાળ એની પણ જગ્યા ફાળવવામાં આવશે. સાથે નવા જે સુખ સુવિધા માટેના જે નવા આરોગ્ય સેન્ટર છે, એમાં જે અર્બન હેલ્થ સેન્ટર ને CHC સેન્ટર આરોગ્ય માટેના નવા બિલ્ડિંગો સરકારશ્રીની જે નવી ડિઝાઇનો છે એ તમામ નવી ડિઝાઇનો મુજબ જૂના જે થોડા અસુવિધાવાળા જે જગ્યાઓ છે તેની જગ્યાએ નવા જેટલા કોમ્યુનિટી સેન્ટરોમાં જે વધારાની કરમસદ મહાનગરપાલિકાની જે જગ્યાઓ છે તેમાં અદ્યતન પ્રકારના અર્બન હેલ્થ સેન્ટરો ઊભા કરવામાં આવશે. જીટોડિયા, મોગરી આ ગામોમાં નવા રસ્તાઓ, નવા ડ્રેનેજ લાઇન્સ આ બધા કામો પણ કોર્પોરેશન તરફથી રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકો માટે કમ્યુનિટી સ્પેસ જ્યાં લોકો સાંજે આવી શકે, સવારે ફરી શકે, આવા કમ્યુનિટી સ્પેસીસ પણ કોર્પોરેશન તરફથી મ્યુનિસિપલ કમિશનરશ્રી તરફથી પ્રપોઝ કરવામાં આ ડ્રાફ્ટ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે. ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ ખૂબ ઘણા બધા કામો કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જે ફાઉન્ડેશન કરમસદ આણંદ મહાનગરપાલિકાનો જે ફર્સ્ટ યરનો બજેટમાં જે ફાઉન્ડેશન મૂકવામાં આવ્યું હતું, આના જ ઉપર આ એક નિરંતર કન્ટિન્યુઅસ બજેટ છે અને એના જ આધારે આ વખતનો 1115 કરોડનો કરમસદ આણંદ મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં